श्री सद्गुरु परमात्मने नमः। हरि ओम श्री शिवशक्ते नमः। हरि ओम श्री सरस्वतये नमः। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनं उज्जयिन्यां महाकालं ओमकारममलेश्वरं परल्लां वैद्यनाथं च डाकिनां भीमशङ्करं शेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वारणास्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं कुष्मेशं सशिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर। शिवपुराणમાં સુતજી ઋષિઓને ભગવાનના 12 જ્યોતિર્લિંગની કથા કરે છે। સૌથી પહેલું જ્યોતિર્લિંગ આપણી સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં જે સોમનાથ નામે પ્રસિદ્ધ થયું છે તે માનવામાં આવે છે। વ્યાસના મહાન શિષ્ય એવા જે શિવ ભક્ત છે અને જેને શિવમાં અતિશય પ્રેમ છે, શિવમાં અતિશય પ્રીતિ છે, એવા સુત પુરાણી નૈમિષારણ્યમાં ભગવાનની કથાનો આરંભ કરતા કહે છે કે ઋષિઓ, પૂર્વે સોમનાથનું જે પ્રાગટ્ય થયું હતું તે પાપ નાશીની કથા હું આપને કહેવા જઈ રહ્યો છું। બ્રહ્માજીના માનસપુત્ર એવા દક્ષ પ્રજાપતિને 61 કન્યાઓ હતી। તેમાંથી તેણે 27 કન્યાઓ ચંદ્રમાને પરણાવી છે। ચંદ્રમા પોતાનો ગૃહસ્થ ધર્મ બરાબર ચલાવી રહ્યા છે। અમુક સમય વીત્યા પછી દક્ષ રાજાને એની દીકરીઓએ ચંદ્રમાની ફરિયાદ કરી છે કે હે પિતા, આ અમારો પતિ ચંદ્ર આપણી જે બહેન રોહિણી છે એને વધારે પ્રેમ કરે છે, અમને સાચવતો નથી, અમારું ધ્યાન રાખતો નથી, અમારી સાથે વાતો કરતો નથી અને અમને સતત અમારી સાથે ખોટી રીતે વર્તન કરી રહ્યો છે। દક્ષ મહારાજ પોતાની દીકરીઓની ફરિયાદ સાંભળી ચંદ્રમાની પાસે આવી ચંદ્રમાને સમજાવે છે કે જો ચંદ્ર, મેં આ મારી 27 દીકરીઓ આપને આપી છે, આપ બધાની સાથે સમાન ભાવે વર્તન કરો, બધાને સરખો પ્રેમ આપો, બધાને સાચવો, બધાનું ધ્યાન રાખો। આમ કહી દક્ષ પ્રજાપતિ જતા રહ્યા, પણ ચંદ્રમાએ આ કાનથી સાંભળ્યું અને ઓલા કાનથી કાઢી નાખ્યું। એમ દક્ષના કોઈ પણ ઉપદેશનું, કોઈ પણ સૂચનનું પાલન કર્યું નથી। ફરીવાર દીકરીઓએ ફરિયાદ કરી, ફરીવાર દક્ષ મહારાજ આવ્યા, ચંદ્રમાને સમજાયો, પણ ચંદ્રમાના વર્તનમાં કાંઈ ફેર પડ્યો નથી। દીકરીઓએ ત્રીજી વાર જ્યારે પોતાના પિતા દક્ષને ફરિયાદ કરી ત્યારે દક્ષ મહારાજ આવ્યા છે અને ચંદ્રમા પર ક્રોધાયમાન થયા કે ચંદ્ર, તને વારંવાર સમજાયું છતાં પણ તું મારી દીકરીઓ સાથે ન્યાયપૂર્વક વ્યવહાર કરતો નથી। જા, હું તને શ્રાપ આપું છું કે તને ક્ષય નામનો રોગ થશે। ચંદ્રમા ક્ષયગ્રસ્ત થયા અને તુરંત તેનું શરીર ગળવા લાગ્યું। ચંદ્રમા એ વનસ્પતિને પોષણ આપનારા છે। ચંદ્રથી બધી વનસ્પતિઓ, બધી ઔષધિઓ એ પોષણ પામે છે। જેવી રીતે સૂર્યપ્રકાશથી આપણને પ્રકાશ તો મળે જ છે, સાથે ઘણું બધું મળે, વિટામિન ડી મળે। સૂર્યપ્રકાશથી આરોગ્ય પ્રાપ્ત થાય। આખી ધરતી પર જો સૂર્યનો ઉદય થવાનો એટલે કે ચોમાસાનો સમય હોય અને જો સૂર્યનારાયણ પ્રગટે નહીં તો બહુ બધો રોગશાળો ફેલાય। એટલે સૂર્ય આરોગ્યના દેવ છે, એમ ચંદ્રમા અમૃતના દેવ છે। એ આકાશમાંથી અમૃત વર્ષા કરીને બધી વનસ્પતિઓને પોષે છે, પોષણ આપે છે। એટલે જો ચંદ્રમાનો ક્ષય થઈ જાય
તો પ્રકૃતિને બહુ મોટું નુકસાન થાય. એટલે ઇન્દ્ર આદિ બધા દેવતાઓ એકત્ર થયા, વિચારવા લાગ્યા કે શું કરવું. એટલે એ પ્રશ્ન લઈ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને પ્રાર્થના કરી છે કે દક્ષ પ્રજાપતિના શ્રાપથી આ ચંદ્રમાં કાયમ ક્ષય પામી રહ્યા છે, માટે કંઈ ઉપાય બતાવો. ત્યારે બ્રહ્માજીએ ભગવાન શિવના ચરણ કમળનું સ્મરણ કરીને કહ્યું છે કે હે ચંદ્રમાં, તમે પ્રભાસ ક્ષેત્રમાં જઈ એ સમુદ્રના તટ ઉપર ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવી અને ત્રંબક મંત્રના જપ કરો તો ભગવાન કૃપા કરે અને ભગવાન તમારા પર પ્રસન્ન થાય તો તમને આ દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ મળે. તુરંત ચંદ્રમાં બધા દેવતાઓની સાથે ત્યાં આવ્યા છે. તપ કરવાનો નિશ્ચય કરી, સંકલ્પ કરી અને પ્રભાત ક્ષેત્રમાં રહેવા લાગ્યા. રોજ સવારે નિયમ પ્રમાણે વહેલા જાગી પાર્થિવ લિંગ બનાવી અને વિધિવત એનું પૂજન કરે અને પછી આખો દિવસ ભગવાનના પરમાત્માના નામનો જપ કરે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષેયમામૃતાત. એમ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે. ચંદ્રમાં માગું શું આપું? બે કર જોડી ભગવાન શિવની સ્તુતિ કરી છે. હે પરમાત્મા, હે પિનાકધારી, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, તમે બધા તમારા શરણે આવેલા ભક્તોને દુઃખમાંથી મુક્ત કરનારા છો. મને દક્ષ પ્રજાપતિનો શ્રાપ થયો છે, મને ક્ષય નામનો રોગ લાગુ પડ્યો છે, તેમાંથી મને મુક્ત કરો. ભગવાન કહે તથાસ્તુ. જા ચંદ્ર, તારી 15 દિવસ ચડતી કળાઓ થશે અને 15 દિવસ તારો ક્ષય થશે અને ત્યારથી આ અજવાળિયું અને અંધારું આવ્યા છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. 15 દિવસ સુધી ચંદ્રમાં વૃદ્ધિ પામે છે અને 15 દિવસ પછી એનો ક્ષય થાય છે. ચંદ્રમાએ ભગવાનને બીજી પ્રાર્થના કરી કે હે મારા વિશ્વનાથ, હે જગતના અધિપતિ, હે ગંગાધર મહાદેવ, હે નીલકંઠ મહાદેવ, હે ત્રિશુલધારી, હે ભક્ત ઉપર કાયમ પ્રેમ રાખનારા, તમે મારા ઉપર પ્રસન્ન થયા છો તો તમે મારા નામથી અહીંયા બિરાજમાન થાઓ. અને ત્યારે ભગવાન પરમાત્મા મહાદેવ ભક્તો ઉપર કૃપા કરવા માટે ત્યાં લિંગ સ્વરૂપ ધારણ કરી અને સદાના માટે બિરાજમાન થયા. દેવતાઓને, બ્રહ્માને, વિષ્ણુને, અપસરાઓને, ગાંધર્વોને, કિન્નરોને ખબર પડી કે ચંદ્રમા પર ભગવાન શિવ પ્રસન્ન થયા છે અને અત્યારે ત્યાં લિંગ સ્વરૂપ, જ્યોતિર્લિંગ સ્વરૂપ બની ગયા છે. એટલે બધા આવ્યા અને ભગવાનની બધા બહુ ભાવપૂર્વક પૂજા કરવા લાગ્યા છે. અને બધાએ ત્યારે એ સોમને પ્રસન્ન થયેલા મહાદેવનું નામ સોમનાથ રાખ્યું છે. સોમનાથ મહાદેવ કી જય. સોમેશ્વર મહાદેવનું આ રીતે પ્રાગટ્ય થયું છે. આ સોમનાથ મહાદેવનું ક્ષેત્ર પાપનો નાશ કરનારું છે. દરેક જ્યોતિર્લિંગનો એક અદ્ભુત મહિમા હોય છે. જ્યોતિર્લિંગની આજુબાજુના 1000 ધનુષ્યમાં જે પણ લિંગ હોય એ જ્યોતિર્લિંગ કહેવાય છે. જ્યોતિર્લિંગમાં માણસ એકવાર જાય તો પણ એના બધા પાપો ભગવાનની કૃપાથી નાશ પામે છે. માટે અવશ્યમેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. જ્યોતિર્લિંગ ઘણું બધું આપનારી છે. માણસને જો સંપત્તિનો અભાવ હોય તો સંપત્તિને આપનારી છે. જ્યોતિર્લિંગ તમને કાંઈ રોગ થયો હોય તો સોમનાથ મહાદેવનું યજન કરો તો એ રોગમાંથી મુક્ત કરીને આરોગ્ય પ્રદાન કરનારી છે. માટે નિત્ય સોમનાથ મહાદેવને આપણે સેવવા જોઈએ. શ્રાવણ મહિનામાં આ સોમેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવના પ્રાગટ્યની કથા પણ જે કહેશે, જે ગાશે, જે સાંભળશે તે અક્ષય પુણ્યવાળો થઈ અને શિવની પ્રીતિને પ્રાપ્ત કરશે. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નિરંતર ભગવાનનું સ્મરણ કરો. ભગવાન પાપનો વિનાશ કરી અને આપણને સન્મતિ પ્રદાન કરનારા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમને તમારી ભક્તિ કરવાનું બળ આપો, તમારી નવધા ભક્તિ આપો, તમારી દાસ્ય ભક્તિ આપો અને અમારા પર કૃપા કરો.
ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.